વડે ભાગી શકાય. ફોર એક્ઝામ્પલ 24 છે. ઓકે 36 છે. ચલો આમાંથી કઈ કઈ સંખ્યાને 2 વડે ભાગી શકાય? ચલો 24 ભગાશે યસ ઓર નો? યસ. 36 ભગાશે યસ ઓર નો? યસ. 370 યસ. 700 નો. 775 નો. ચલો આ 24 36 370 શા માટે આ યસ છે? એટલે કે આ બધી સંખ્યાનો એકમનો આને શું કહેવાય? એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તેવી અને તેવી જ સંખ્યાને 2 વડે ભાગી શકાય. હવે હું તમને અહીંયા 2 ની ચાવીને રિલેટેડ જ વાત કરીએ. 3 ની ચાવી આપણે પછી પહેલા 2 ની ચાવી. આ 12 છે આપણી પાસે, આ 36 છે આપણી પાસે, આ 80 છે આપણી પાસે. બરાબર છે? ચાલો 2 6 2 વેરી ગુડ. ચાલો આગળ 36 કોણ બોલશે? 36 ભાગ્યા 2. ચાલો બોલો કોણ કરશે આ? બોલો 2 એકા 2. 3 માંથી 2 જાય તો 1. ઉપરથી કર્યા 6 16 થયા. 2 નો ઘડિયા 16 સુધી બોલીએ તો કેટલા? 2 એકા 16. તો અહીંયા કેટલા થશે? 2 નવા 18. હવે જો અહીંયા 9 છે. 2 ચાલશે કે ના ચાલે? ના. વેરી ગુડ. તો આ કેટલા ચાલશે? 3. શાબાશ વેરી ગુડ. 3 એકા 3. ચલો 80 શાબાશ. આગળ 20 પછી 10 પછી 5 વેરી ગુડ વેરી ગુડ. ચાલો તો હવે આના અવયવ લખી નાખીએ આપણે. 36 ના 2 કમ્પ્લીટ. અવયવ અહીંયા કમ્પ્લીટ. ઓકે આવડી ગયું? યસ. હવે તમને બીજો દાખલો આપું તમારે